આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયા બટાકાનું શાક। ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું લાગે છે। તો ચાલો સૌથી પહેલાં 4 બટાકાને કુકરની અંદર એક શક્કરિયું એડ કરી મીઠું સંધો મીઠું એડ કરી અડધા કપ જેટલું પાણી નાખીને 2 સીટી લગાવી લો। કુકર ઠંડુ થઈ જાય એટલે શક્કરિયા બટાકાને તમારે છોલી ઝીણા ઝીણા સમારી લેવાના છે। આ રીતે સમારાઈ જાય પછી એક પેનને ગરમ કરી લેવાનું છે। એની અંદર આપણે એડ કરવાનું છે તેલ 2 ચમચી જેટલું, પછી આગળ જીરું એડ કરવાનું છે, લીલા મરચાં એડ કરવાના છે, મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી સફેદ તલ એડ કરી દો, મીઠા લીમડાના પાન ફરીથી મિક્સ કરી કાજુના ટુકડા એડ કરી દેવાના છે અને શક્કરિયા અને બટાકાને એડ કરી દેવાના છે। ત્યાર પછી સિંગદાણાનો ભૂકો એડ કરી બરાબર મિક્સ કરી લો। ત્યાર પછી આગળ આપણે લાલ મરચું એડ કરવાનું છે, ભૂજ મસાલાનું જે કશ્મીરી છે એનાથી કલર ખૂબ જ સરસ આવે છે, જે અડધી ચમચી એડ કર્યો છે। બીજું આપણે ભોજનું કાળા મરીનો પાવડર એડ કરી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી ફ્રેશ કાપેલા ધાણા નાખીને આપણું આ શાક બંને તૈયાર થઈ ગયું છે। તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા।